એટલે પ્રશ્નનો પ્રકાર એવો છે કે નેગેટિવિટી ઉપર કેમ કામ કરવું એક, અને બીજું આ સત્સંગમાં ક્યારેક ક્યારેક કહેવાય છે કે કાંઈ ન કરવું એ સાધના છે. તો આ ઋષિમુનિએ બધું બતાવ્યું છે, તપ બતાવ્યા છે, વ્રતો બતાવ્યા છે, પૂજા બતાવી છે, પાઠ બતાવ્યા છે, તો એનું શું કર? બરાબર. પ્રશ્ન કરું કે ખરેખર તો ભજન છે એ કેવી રીતે કરવું? આ માનો કે તપથી ભગવાન ન મળતા હોય, વ્રતથી ભગવાન ન મળતા હોય, તો શું કરવું જોઈએ? એટલે આપણા જોવામાં પણ આવે તો છે. કેટલાક લોકો સિરિયસ સાધનાઓ કરતા હોય છે, એકાંત કરતા હોય છે, મૌન કરતા હોય છે, અને છતાં જે રીતે પરિણામ આવવા જોઈએ એ રીતે પરિણામ તો નથી આવતા. તો શું કરવું? કયો પોઈન્ટ છે કે જેને લીધે આધ્યાત્મ જગતની અંદર પરિણામ નથી? આધ્યાત્મ બધા જગતની અંદર પરિણામ છે, પણ આધ્યાત્મ જગતની અંદર જે પ્રકારના પરિણામ આવવા જોઈએ એ પરિણામ આવતા નથી. એટલે આપણે એને એવી રીતે લઈએ કે આપણે આમ ઘણી વાર તો આપણે કીધું છે કે અંતઃકરણ છે એ અંતઃકરણની અંદર આ જે પ્રેમ તત્વ, શાંતિ તત્વ, આનંદ તત્વ, પ્રજ્ઞાનું તત્વ છે એ પ્રગટ નથી થતું. તો એ કે પ્રગટ નથી થતું એનું કારણ શું? માનો કે આપણી અંદર ભગવાન સાક્ષાત હોવા છતાં પ્રગટ કેમ નથી થતા? તો એ કે પ્રગટ નહીં થવાના કારણોની અંદર ક્યાં હવે કારણો છે એ અંતઃકરણની અંદર પડેલા છે, આત્માની અંદર નથી. એટલે કારણો પડેલા છે એને આપણા બધા ઋષિ મુનિઓએ એનું નામ મળ, વિક્ષેપ અને આવરણ આપ્યું. મળ, વિક્ષેપ અને આવરણ. મળનો અર્થ છે હું મહત્વનો. મળનો અર્થ છે મારી કામના, મારી ઈચ્છાઓ, મારી માન્યતાઓ. એટલે કામનાનો અર્થ છે કે હું મહત્વનો છું, મારું સુખ, મારો આનંદ, મારો સંતોષ મહત્વનો છે. એનો બીજો અર્થ એવો છે કે આપણે બુદ્ધિમાં જીવી છીએ, હૃદયમાં જીવતા નથી. એટલે પેલો પોઈન્ટ છે આપણે સ્વકેન્દ્રમાં જીવી છીએ, સ્વાર્થના કેન્દ્રમાં જીવી છીએ. મારું એકલાનું સુખ હું ઈચ્છું છું, એ કામના છે. અને આ કામના જેની અંદર હોય એની અંદર પરમ તત્વ તો પ્રગટ થાય નહીં. એટલે એની અંદર જે જરૂરિયાત છે એ હૃદયની જરૂરિયાત છે, નિષ્કામ કર્મની જરૂરિયાત છે, ભાવની જરૂરિયાત છે. એટલે આ પેલો પોઈન્ટ એવો છે કે આપણે ક્યાં બુદ્ધિમાં જીવી છીએ, આપણે જે જગ્યાએ જીવન જીવી છીએ, ઘરમાં હોય, ઓફિસમાં હોય, આડોશી પાડોશીમાં હોય, ગમે ત્યાં હોય, આપણે પહેલો વિચાર કોનો કરી છીએ? બીજાનો વિચાર કરી છીએ, મારો વિચાર કરી છીએ. જો મારો વિચાર હું કરતો હોઉં તો હું બુદ્ધિમાં જીવતો માણસ છું. અને જો હું આજુબાજુ જ્યાં હોઉં ત્યાં પહેલો વિચાર મને આમ આવે કે આને કેવી રીતે સુખ પહોંચાડું, આને કેવી રીતે આનંદ પહોંચાડું, આને કેવી રીતે શાંતિ પહોંચાડું, એવો જો વિચાર આવતો હોય તો આપણે હૃદયમાં જીવતા માણસ છીએ. એટલે પેલી વસ્તુ છે કે પરમાત્મા નથી મળતા એના કારણની અંદર પેલી વસ્તુ છે કે હવે આ કામનાવાળો માણસ છે એને પરમાત્મા કેવી રીતે મળે? સ્વાર્થમાં જીવતો માણસ છે એને ભગવાન કેવી રીતે મળે? એ તો નિરંતર રીતે કામના દ્વારા નેગેટિવિટી તરફ, સ્વાર્થ તરફ, કપટ તરફ, લોભ તરફ, શોષણખોરી તરફ જાય છે. તો એની અંદર શાંતિ તો હોય જ નહીં, એની અંદર આનંદ તો હોય જ નહીં, એની અંદર પ્રેમ તો હોય જ નહીં. એટલે આ પેલો પોઈન્ટ એવો છે કે સાધના કરવી છે જેને કોઈને, તો એને પોતાની જાતને પ્રશ્ન કરવાનો છે કે મારું જીવન છે હૃદયમાં છે કે બુદ્ધિમાં છે? એટલે આ એક પેલો પ્રશ્ન છે. અને હવે આપણે એટલે મોટામાં મોટો પ્રોબ્લેમ આપણો છે એ આપણે હૃદયમાં નથી જીવતા, એ પ્રોબ્લેમ છે. આટલો મોટો બધો માસ છે, પણ માસની અંદર ખરેખર ભાવની કમી છે, ઇમોશનની કમી છે. તો આપણને અત્યારે જે જરૂરિયાત છે બુદ્ધિની નથી, પણ ઇમોશનની, ભાવની, લાગણીની આપણને જરૂરિયાત છે. બીજા માટે કંઈક કરી છૂટીને જીવન જીવવા માટેની જરૂરિયાત છે. એટલે આ પેલો પોઈન્ટ છે કે પરમ તત્વને પ્રાપ્ત કરવું છે. હવે આપણે કહી છે ને કે સાધના મારે કરવી છે, તો સાધનાનો પેલો પોઈન્ટ છે કે તમે ક્યાં જીવો છો. પ્રતિ ક્ષણે તમે તમારી જાતને પૂછો કે તમે જે જગ્યાએ છો એ જગ્યાએ બીજાનો વિચાર કરો છો, પત્નીનો વિચાર કરો છો, પતિનો વિચાર કરો છો, બાળકનો વિચાર કરો છો, પાડોશીનો વિચાર કરો છો, કોનો વિચાર કરો છો? ઘરમાં છો તો ફેમિલીના મેમ્બરોના ચહેરા બરાબર છે, કોઈ પ્રશ્ન નથી, કઈ પ્રોબ્લેમ નથી,
તમારી અગર છે એવી દ્રષ્ટિ તો એ કે આપણું સેલ્ફ સેન્ટર છૂટ્યું હોય તો દ્રષ્ટિ થાય. એટલે આ પેલો પોઈન્ટ છે, સાધના તમારે જો કરવી જોઈએ તો આ નિષ્કામ કર્મ છે. નિષ્કામ કર્મનો અર્થ છે નગદ સુખ. આપણને જે અંદરથી મળશે એ તાત્કાલિક સુખ મળશે. અત્યારે હું બીજાને હેલ્પ કરું છું, કોઈ ભૂખો છે એને આપું છું, કોઈ તકલીફમાં છે એને આશ્વાસન આપું છું, મને ઇન્સ્ટન્ટ મારી અંદર સુખ પ્રવર્તે છે. તો આ જે તાત્કાલિક રીતે જે સુખ પ્રવર્તવા જેની ઝંખના છે એ લોકો આ નિષ્કામ કર્મ કરશે. અને આ નિષ્કામ કર્મ હવે તમારે સાધના જ કરવી હોય તો આ પેલા જોઈ લ્યો તમે ક્યાં છો અને આ શરૂ કરો. હવે માનો કે આ નિષ્કામ કર્મની અંદર તમારી અંદર ભાવનાનો તો બહુ વિકાસ થઈ ગયો, સારો વિકાસ થઈ ગયો. તમે હંમેશા બીજાના માટે જ જીવો છો, બીજા માટે જ વિચારો છો, બીજાના સુખનો જ વિચાર કરો છો. તો હવે આ બાબતમાં તમે એક્સપર્ટ થઈ ગયા. હવે તમે તમારું હૃદયનો વિકાસ કરી લીધો. તો હવે બીજો પોઈન્ટ છે કે હવે આ જે ભાવ તો વિકસી ગયો છે, પણ પ્રોબ્લેમ એ છે કે સુરતા ક્યાંય સ્થાયી નથી. થોડી વાર આમ વિચારે છે, થોડી વાર આમ વિચારે છે, થોડી વાર આમ વિચારે, થોડી વાર આમ વિચારે. તો એ કે હવે સુરતા છે એને તમે બરાબર રીતે સાધો, સુરતાને તમારા કંટ્રોલમાં લ્યો, સુરતાને તમે સતત રીતે તમારા શ્વાસની અંદર, તમારા નાભીની અંદર, તમારા મંત્રની અંદર, કોઈ પણ વર્તમાન ક્ષણની અંદર જીવવા માટેનો પ્રયાસ કરો. તો હવે બીજો પોઈન્ટ છે, હૃદય વિકસી ગયું છે પણ સુરતા હાથમાં નથી. હવે સુરતા હાથમાં રાખવા માટેનો પ્રયાસ કરો. તો એ કે હવે સતત રીતે તમારી સુરતાને, એટલે એને આપણે બીજા સંદર્ભમાં અજપ્પા જાપ કહી છે. અજપ્પા જાપ એટલે નિરંતર રીતે વર્તમાનમાં જીવવાનો પ્રયાસ, સવારથી સાંજ લગીને. અને સાંજ પડ્યા પછી સુવાનો વખત આવે તો સુવાના વખતે પણ શ્વાસની અંદર જોતા મંત્રની અંદર જોતા હોવાપણામાં રહેતા ઊંઘી જાય છે અને ઊંઘમાં પણ એનો જપ ચલાવે છે. તો આ એક બીજો પોઈન્ટ થયો કે તમારી સુરતા તમારા હાથમાં હોય છે, કંટ્રોલમાં હોય છે. એટલે ઉપાસનાનો પોઈન્ટ છે, વર્તમાનમાં રહેવાનો પોઈન્ટ છે, એક એરોમાં હોવાપણાના એક એરોમાં રહેવાનો પોઈન્ટ છે. એ આ એક બીજો પોઈન્ટ છે. હવે સાધના કરવી હોય તો આ સાધના તમારી છે. હવે આ બે પોઈન્ટ મેં બતાવ્યા, એક હૃદયનો, એક આપણા બુદ્ધિમાંથી હૃદયમાં આવવાની પ્રક્રિયા, અને બીજું નિરંતર રીતે ઉપાસના વર્તમાનમાં. મને વિચાર ન દોરી જાય, મને વૃત્તિ ન દોરી જાય, પણ નિરંતર રીતે હું વૃત્તિને દોરી રહ્યો છું કે અત્યારે શ્વાસમાં રહેવાનું છે, અત્યારે હૃદયમાં રહેવાનું છે. તો એ રીતે હું એને દોરું છું. હવે વૃત્તિ છે, વિચાર છે, મને દોરતા નથી, મારો કંટ્રોલ આવી ગયો છે. આ અજપ્પા જાપ જે લોકો કરે, નિરંતર રીતે વર્તમાનમાં જીવે, તો આ બીજો પોઈન્ટ છે. તો આમાં આ સાધકોની અંદર કોઈ એવું છે કે જે આના માટે મતતું હોય એવું છે કોઈ? પેલા આ બે પોઈન્ટ છે, ન કરવું એ પછીની વાત છે. પેલા અને આની અંદર એ મહત્વનો મુદ્દો એ જોઈ લ્યો તમે. આની અંદર તમે શાંતિને પ્રગટાવવા માંગો છો, આનંદને પ્રગટાવવા માંગો છો, પ્રેમને પ્રગટાવવા માંગો છો, સંવાદને પ્રગટાવવા માંગો છો, એ તમારો મુદ્દો છે. હવે આપણે લાખો વર્ષથી આ અહંકારની સાથે હાલી છીએ, એટલે સાધના તો કરી છે, પણ સાધનાની અંદર હેતુ તો અહંકાર ને માન જોઈ છે, મોટાઈ જોઈ છે, પૈસા જોઈ છે, પ્રતિષ્ઠા જોઈ છે, ગુરુતા જોઈ છે, એના માટે પ્રયાસ કરે છે. અનકોન્શિયસલી, ખબર નથી, અને એવું મળી જાય છે તો એ અટકી જાય છે ત્યાં. એટલે પેલો પ્રશ્ન આપણને કરવાનો છે કે આપણી સાધના શરૂ શું કામ એને કરી છે? આપણી સાધનાનો હેતુ શું છે? રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, અજ્ઞાન છે, એના અણુ પરમાણુ આપણને મંજૂર નથી કે શું છે? જો મંજૂર નહીં હોય સાચી રીતે, કે આ રાગ હોય કે દ્વેષ હોય કે લોભ હોય કે ઘૃણા હોય, એ મારા અંતઃકરણને બગાડે છે, મને ગુલામ બનાવે છે, એવું આપણને ફીલ થાય છે. અને આપણી સાધના પ્રેમ પ્રગટાવવા માટે છે, શાંતિ પ્રગટાવવા માટે છે, આનંદ પ્રગટાવવા માટે છે. શેના માટે છે આપણી સાધના? આ પેલો પ્રશ્ન ઈમાનદારીથી પોતાને પૂછવાનો. એટલે આટલું આપણા સાધકની અંદર છે. પેલા આપણે પ્રશ્ન પૂછીએ. હૃદયનો વિકાસ છે અને એકાગ્રતા, ઉપાસના એટલે નજીક જવું, આત્માની નજીક જવું, આત્મામાં રહેવું. તો એ આપણે કરી છીએ, કર્યું છે આપણે. પેલો પોઈન્ટ આટલો છે. હલો, તમારે કરવું જ છે, કરો. કરશો આ વસ્તુ કરશો. હવે આ પ્રેમ પ્રગટાવો છે, શાંતિ પ્રગટાવી છે, આનંદ પ્રગટાવો છે, અંદરનું અજ્ઞાન કાઢવું છે, એના માટે તમે પ્રયાસ કરતા હો
તો તમારી પૂજા સાર્થક છે, તમારું તપ સાર્થક છે, તમારું વ્રત સાર્થક છે, તમે જે કરતા હોય બધું સાર્થક છે. પણ આ વસ્તુ માટે છે? ખરેખર આના માટે હોતું નથી. આ સાધનાઓ જે હોય છે એના માટે ક્યારેય હોતી નથી. અહંકારને કંઈક જોઈ છે, માન જોઈ છે, મોટાઈ જોઈ છે, કઈ ને કઈ પ્રકાર જોઈ છે સાધના. હવે આપણે ઈમાનદારીથી પ્રશ્ન પૂછવાનો છે કે આ જોઈ છે કે આ જોઈ છે? સાધનાનું પરિણામ જોઈ છે કે સાધનાનું પરિણામ નથી જોતું? શું કરવું છે? આ કરશો તમે? હાલો આ બતાવ્યું, આ કરશો? સતત રીતે પોતે વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરશે, નિરંતર એમ કરશે કોઈ પ્રયાસ? એટલે વ્રત જપ કરવાની ના નથી, પણ વ્રત જપ જે કરી છે એ અહંકારનો ભાગ બને છે. તમે જે કંઈ કરો એ અહંકારના ખાતામાં જમા થઈ જાય છે. તો હવે શું કરવું? પ્રેમ નથી એટલે આ વસ્તુ બને છે. આ રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભયના સાક્ષાત્કાર નથી કર્યા એટલા માટે એની ઈચ્છા થાય છે. તો હવે શું કરવું? આ બે વસ્તુ આપણે કરી શકશું? અને આ બધા લોકો કરે છે, આપણે આ સાધનામાં આવે છે એ લોકો અજપ્પા જાપ કરે છે? કોઈ છે? કોઈ 1 કલાક, અડધી કલાક ધ્યાન કરતો હોય મને બતાવો આમાંથી કોઈ રેગ્યુલર જે કરતો હોય. અડધી કલાક ધ્યાન કરે છે કોઈ? આ મોટી મહાન વસ્તુ જોઈ છે ને આપણે અડધી કલાક ધ્યાન નહીં કરીએ, એમ કરી છે આપણે ધ્યાન? રેગ્યુલર ખાવાનું રેગ્યુલર હોય છે તો પછી આ રેગ્યુલર હોય છે કે નથી હોતું? અને આ બે વસ્તુ બરાબર ન હોય ને તો અધ્યાત્મ છે એ ઓલી કહેવાય ને કે મરુભૂમિમાં તમે ગમે એટલા દાણા નાખો એમાં કાંઈ ના હોય. હૃદય આપણો ભાવનો વિકાસ ન થયો હોય એના દ્વારા જે સાધના, ભાવ વગરની જે સાધના છે એમાં પરિણામ ના આવે. એટલે પરિણામ લેવા માટે આ બે વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ જે ન કરવા ઉપરની જે વાત છે ને એ ન કરવાની વાત ત્રીજા સ્ટેપ ઉપર છે. તમે બરાબર હૃદયનો વિકાસ થઈ ગયો, ભાવનો વિકાસ થઈ ગયો, બીજી બાજુ તમારા ઉપાસના વર્તમાન ક્ષણ એક એરો હોવાપણું તમારી અંદરનો ચોકીદાર અંદર પેદા થઈ ગયો. તો હવે એ ચોકીદાર છે હવે એ ચોકીદાર કોણ છે? આ જે વર્તમાનમાં રહે છે એ કોણ છે? એ સવાલ પછી છે. અને એ સવાલનું સંશોધન, એ સવાલનું મનન કરતા 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 આપણે એવા પોઈન્ટે આવવાનું છે કે જેમાં નિશ્ચય હોય કે ખરેખર જેને આત્મતત્વ કહી, પરમ તત્વ કહી, પ્રેમ તત્વ કહી, શાંતિ તત્વ કહી, આનંદ તત્વ કહી, એ છે અને છે. ફક્ત મારા અંદરની સુરતા છે એ ભૂત અને ભવિષ્યમાં છે. એને હું ભૂત અને ભવિષ્યમાંથી છોડાવી અને આ જે નિરંતર રીતે જે શાશ્વત વસ્તુ છે એની સાથે હું જોડું. તો આ હવે આમાં જોડવા માટે કંઈ કરવાની જરૂર નથી, પણ જ્યાં ફસાણી છે ને વૃત્તિ એને ખાલી બહાર કાઢવાની છે. ભૂત અને ભવિષ્યમાંથી છોડાવી અને વર્તમાનમાં આપણે જોડવાની છે. તો આ વર્તમાનમાં જોડાવવું એ કંઈ કરવું નથી. વર્તમાન તો છે જ આપણી આગળ. અત્યારે જાણી ન જાણી તો પણ આપણે વર્તમાનમાં જ છીએ. અને વર્તમાનની વૃત્તિ છે એ ભૂત અને ભવિષ્ય તરફ ગતિ કરે છે. એટલે હવે આપણે કંઈક કરવાનું નથી, ખાલી વર્તમાન, જે વર્તમાન શુદ્ધ વર્તમાન છે એ શુદ્ધ વર્તમાનને રાખવાનો છે અને ભૂત અને ભવિષ્યમાંથી એને મુક્ત કરવાનો છે. આ આપણી સાધના છે, કંઈ કરવાનું નથી. આ સાધના છે એક વસ્તુ. બીજો પ્રશ્ન છે કે આ નેગેટિવિટી છે એ નેગેટિવિટી ઉપર કામ કેવી રીતે કરવું? આપણી અંદર નેગેટિવિટી તો ભરેલી જ છે. આપણું જે ઇમોશન સેન્ટર છે એ નેગેટિવિટીથી ભરપૂર છે. તો હવે નેગેટિવિટી ઉપર કામ કેવી રીતે કરવું? તો કે નેગેટિવિટી ઉપર કામ છે એ કરવા માટે પહેલા પ્રથમ આપણે મુક્ત હોવા જોઈએ. કે આપણને આધ્યાત્મના લોકોએ, ધર્મના લોકોએ એમ કીધું કે આ વિચાર ખરાબ છે, આ વૃત્તિ, કામ ખરાબ છે, ક્રોધ ખરાબ છે, લોભ ખરાબ છે, મોહ ખરાબ છે, ભય ખરાબ છે. એવી ભાવનાથી એને જોવામાં આવશે તો એ જાશે નહીં. એટલે નેગેટિવિટીને કાઢવા માટેનું પેલું હિપ્નોટિઝમ ધર્મનું આપણી અંદર છે કે આ વસ્તુ ખરાબ છે. એવો ભાવ અંદરથી હશે તો નેગેટિવિટી કોઈ દી જવાની નથી. એટલે નેગેટિવિટીને કાઢવા માટે જે પ્રગટ થાય છે, જે વસ્તુ
ક્રોધ પ્રગટ થાય, લોભ પ્રગટ થાય, મોહ પ્રગટ થાય, ભય પ્રગટ થાય, ઘૃણા પ્રગટ થાય, હિંસા પ્રગટ થાય, જે પ્રગટ થાય એ, પણ મારે એને પ્રેમથી, પ્રેમની નજરથી જોવું છે શું? એને મૂળિયાથી જોવું છે. રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને, ભયને, હિંસાને મારે એના મૂળથી જોવું છે. એવો પ્રેમ છે આપણને? પ્રેજ્યુડાઇઝ વગર રાગને, દ્વેષને, લોભને જોવા માટેની ક્ષમતા છે? જેવી રીતે એક ફૂલની કળી હોય, ફૂલની કળી થાય, ફૂલની કળી થયા પછી એનો વિકાસ થાય, વિકાસ થયા પછી પરિપૂર્ણ રીતે ખીલે, પાછું પીળો પડી જાય અને પછી એની મેળે જ ખરી જાય. તો આ પ્રકૃતિની અંદર આપણે આ જોઈ છીએ કે કળી રૂપે થાય છે, વિકાસ થાય છે અને આપોઆપ પડી જાય છે ને છેલ્લે નષ્ટ થઈ જાય છે. એવી રીતે આપણી અંદર રાગની વૃત્તિ, દ્વેષની વૃત્તિ, લોભની વૃત્તિ, જો આપણે કોઈ પણ પ્રકારનો એની અરે કોઈ પણ પ્રકારના આપણા આગ્રહ, આપણી માન્યતા, આપણા ધારણા, આપણા પ્રેજ્યુડાઇઝ રેખા વગર એને જોશું તો એ આપોઆપ પેલા સ્ફુરણ રૂપે પ્રગટ થશે, પછી એનું આખું ફોર્મ બતાવશે. હિંસા હોય તો હિંસા, રાગ હોય તો રાગ, દ્વેષ હોય તો એનું આખું ફોર્મ બતાવશે. તમે એની અરે ભળશો નહીં અને ફોર્મ બતાવશે અને પછી હાવ શાંત થઈને વહી જશે અને તમે એને એ રાગ હોય કે દ્વેષ હોય કે હિંસા હોય એને સમજી જવાના અને તમે એનાથી પાર વયા જવાના. એટલે આના માટે છે ને આપણે રાગની સ્ટોરી, દ્વેષની સ્ટોરી, હિંસાની સ્ટોરી પ્રેમથી સાંભળવાની છે. આપણને કંઈક કહેવા માંગે છે. રાગ છે, જેમ આપણને સમજો કે આપણને કોઈ દુખાવો છે શરીરની અંદર, પેટમાં દુખે છે, માથામાં દુખે છે, તો માથાનો દુખાવો એમ બતાવે છે કે તમે આની માટે કંઈક કરો. માથાનો દુખાવો શું કહે છે? પેટમાં દુખાય છે તો શું કહે છે? તમે ડોક્ટર આગળ જાઓ, તમે આનો ઉપાય કરો. એમ મારી અંદર રાગ આવે છે, દ્વેષ આવે છે, ઘૃણા આવે છે અને કંઈક મારું અંતઃકરણ બગડે છે એટલે એમ કે છે તમે આનો ઉપાય કરો. એટલે આ રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે, હિંસા છે, એ ખાલી એલાર્મિંગ કરે છે, આપણને લાલ બત્તી કરે છે કે અહીંયા તમે અત્યારે જે રીતે નેચરલ હોવા જોઈએ નેચરલ નથી. તમારી અંતઃકરણની સ્થિતિ બગડી ગઈ છે. તમારું અંતઃકરણ અત્યારે શાંતિમાં નથી, પ્રેમમાં નથી, આનંદમાં નથી. તો એ આપણને એલાર્મ કરે છે. તો એ તો સારી વસ્તુ છે. જેમ આપણને પેટનો દુખાવો હોય તો આપણને એલાર્મ કરે છે કે તમે આનો ઉપાય કરો અને આપણે ઉપાય કરી દઈએ તો પેટનો દુખાવો જતો રહે છે. એવી રીતે સાયકોલોજીકલ સ્તર ઉપર આ બધી વસ્તુ છે એ આપણી સામે પ્રગટ થાય છે અને આપણને એલાર્મ કરે છે કે મારો ઉપાય કરો. રાગ કહે છે મારો ઉપાય કરો, દ્વેષ કહે છે મારો ઉપાય કરો, ઘૃણા કહે છે મારો ઉપાય કરો. અને ઉપાય કરવામાં એને તટસ્થતાપૂર્વક, પ્રેમપૂર્ણ રીતે, કોઈ પ્રેજ્યુડાઇઝ વગર, કોઈ પૂર્વગ્રહ વગર એને જોવાનું છે અને એને સમજવા મથવાનું છે. આત્માને પ્રગટાવવા માટે, આત્મા માટે તો આપણે કંઈ કરવાનું નથી. આ પ્રકૃતિ જે છે ને એનું વિસર્જન કરી શકશું એટલે આત્મા એની મેળે છે. આત્માને પ્રગટ કરવા માટે ખાલી આ ઉપર આવરણો છે એને કાપવાના છે. બધા મથે છે આત્માને પ્રગટ કરવા માટે, પરમાત્માને પ્રગટ કરવા માટે. આ પ્રકૃતિનો સાક્ષાત્કાર જેવો છે એવો કરતા નથી. એટલે પ્રકૃતિનો સાક્ષાત્કારની અંદર રાગ પ્રગટ થાય છે, દ્વેષ પ્રગટ થાય છે, તો એનો સાક્ષાત્કાર કરવો છે. એક્ઝેક્ટ શું છે રાગ, એક્ઝેક્ટ શું છે દ્વેષ, એક્ઝેક્ટ શું છે હિંસા, એ હિંસાને હું સમજવા માંગુ છું અંદરથી. તો એ જે હિંસા મારી અંદર જે પ્રગટ થઈ છે એને પૂરેપૂરી રીતે પ્રેમથી એને પ્રગટ થવા દઉં છું. ભળતો નથી. એને જે સ્ટોરી મને કહેવી છે એ સ્ટોરી હું સાંભળવા માંગુ છું, પ્રેમથી સાંભળવા માંગુ. જો આપણે એની સ્ટોરી પ્રેમથી સાંભળી શકશું એ દિવસે એનો અંત આવી જવાના છે. એટલે જોવાની જે રીત છે એવી છે. એટલે પ્રોબ્લેમ જે છે એ નેગેટિવિટીને જોવામાં પ્રોબ્લેમ એવા છે કે આપણી અંદર રાગ આવશે, દ્વેષ આવશે, ભય આવશે, ઘૃણા આવશે એટલે એના વિશેના પૂર્વગ્રહ આવશે. આ ન હોવું જોઈએ, આ ખરાબ છે, આ ન હોવું જોઈએ ને ખરાબ છે એવું આવશે એટલે આ સામે જે આપણે જે જોવા માંગી છીએ એને આ કલર ચડાવી દેવાનું છે. એટલે જેવું છે એવું જોઈ નહીં શકે એમ. જી આપણે જોવાના, ધારો કે હું મારી વાત કરું તો હું જોવાનું તો લાખો વર્ષથી આપણે તો ઓલા અહંકાર થી જ ઓલા આપણે તો એના જોડે જ આપણે આઈડેન્ટિફાય હોય એ તો જોવાના તો પાછા ઈ સીટ ઉપર એટલે એને એક્ઝેક્ટ જોવા માટે ખાલી વર્તમાનમાં રહેવું ઈ જે એનો આપણે અભ્યાસ કરવો ઈ જ એક રસ્તો ના. એટલે જોવા માટે પહેલી વસ્તુ તમારી અંદર એવી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. માનો કે હું નેગેટિવિટીને એમ જોઈ ન શકું, પણ નેગેટિવિટી થી અલગ
કોઈ એવું તત્વ છે કે જે વિચાર હોય તો ભલે, નેગેટિવિટી હોય તો ભલે, વૃત્તિ હોય તો ભલે, વિચાર હોય તો ભલે, એને કોઈ સેપરેટ, એનાથી કોઈ અલગ કોઈ એવું તત્વ છે, એને જોવે છે, એને જાણે છે, એવું એક તત્વ છે, એવો નિશ્ચય પેલા હોવો જોઈએ. એટલે ખાલી આ બધા માણસો એમ કે આમ જોવા માંડે તો ન થાય, પેલો નિશ્ચય જોઈશે. હા હા. ના એટલે જે જગ્યાએથી તમે જોવાના છો એ તો સ્મૃતિના માળખાથી જોવાના છો, તો એ નેગેટિવિટી નહીં, ના એ જાય જ ના. લાખો વર્ષનું અંધારું હોય તો હમણાં બેટરી પડે એટલે વયું જાય, પણ આપણી આગળ ખરેખરો પ્રકાશ છે કે ખોટો પ્રકાશ છે એ જોવાનું છે. એક તો પેલા નેગેટિવિટી છે એનાથી અલગ કોઈ તત્વ છે એક વસ્તુ. બીજી વસ્તુ એ નેગેટિવિટી જે આપણને નેગેટિવિટી આવે છે એની સાથે મારી સંમતિ નહીં, એની શરમ, મને એની શરમ છે. અને મને આ જે નેગેટિવિટી જે મારા અંતઃકરણને બગાડે છે એ મને ગમતું નથી, એટલે હું આ અણુ પરમાણુ સાથે સંમત નથી. અને ખરેખર રિયલી અંદરના સાચા ભાવથી કે હું આની આ અણુ પરમાણુ સાથે સંમતિ મારી સેજેય નથી, એવો અંતરતમ ભાવ હોય તો પછી કામ થાય છે. સ્મૃતિ ચડાવે ના એ પોતે એવી છે એટલે એને બિચારાને લાચારી છે, જેવી છે એવી એનો કલર ચડાવે. એ પોતે પોતાનો કલર, માનો કે ચશ્માનો કલર લાલ હોય તો તમે એમ કહો એ લાલ કેમ બતાવે, એ લાલ જ છે તો લાલ જ બતાવે, કેવું બતાવે. એમ સ્મૃતિ છે એ ફૂટપટ્ટી છે, સ્મૃતિ છે એ માપ છે. એ સતત રીતે ફૂટપટ્ટી લઈને નિરંતર રીતે માપતું હોય, નાનું મોટું નિરંતર. એટલે માયા છે એ માયાનો અર્થ કઈ બીજી માયા નથી, આ ફૂટપટ્ટી માયા છે. નિરંતર રીતે ફૂટપટ્ટી લઈને જ ચાલે, એટલે એને નાનું ઊંચું નીચું હંમેશા નિરંતર રીતે દેખાતું જ રહે. અને સ્મૃતિની પોતાની લાચારી છે, એ રિલેટિવલી સાપેક્ષ રીતે જોઈ શકે, નિરપેક્ષ રીતે જોઈ ન શકે. સ્મૃતિની તાકાત નથી કે નિરપેક્ષ રીતે જોઈ શકે. એ ડાયમેન્શન છે એ અલગ છે, નિરપેક્ષતાનું જે ડાયમેન્શન છે એ અલગ છે. એટલે જે ડાયમેન્શન ઉપર આપણે જીવી રહ્યા છીએ એ ડાયમેન્શન ઉપર કોઈ પ્રશ્નનો નિકાલ નથી, સાયકોલોજીકલ કોઈ પ્રશ્નનો નિકાલ નથી, એવો સાક્ષાત્કારની જરૂર છે. હું ગમે એવા સાધના કરું, ગમે એવી ઉપાસના કરું, જે જગ્યાએ ઉભો છું ત્યાંથી ઉપાસના કરીશ, ત્યાંથી પરિણામ કાંઈ નહીં આવે. આ જગ્યા ખોટી છે, ડાયમેન્શન લોઅર છે, અને હાયર ડાયમેન્શનમાં જાશું તો લોઅરના પ્રશ્નો આપણે પતાવી શકશું. એમ હે એટલે એનો હેતુ ડેટા અંદર આવી ગઈ, તમારી અંદર ડેટા આવી ગઈ, ડેટા દાખલ થઈ ગઈ, તમારા કુટુંબની ડેટા દાખલ થઈ ગઈ, તમારા ધર્મની ડેટા, તમારી જાતિની ડેટા, તમારા મા બાપના સંસ્કારો, એ ડેટા અંદર દાખલ થઈ ગઈ. હવે તમારે ગમે કે ન ગમે એ બધા ડેટા અંદર થયા ને તમારા ગમે અણગમે માંથી તમે પસંદ કરી લીધા. જે આપણા ઘરમાંથી આવ્યા હતા, જે સમાજમાંથી આવ્યા હતા, ડેટા અંદર ગયા અને આપણે બેહોશ છીએ. એટલે બેહોશ છીએ અને આપણે છીએ જ નહીં, આપણું હોવું અંદર, આપણે જે આત્મતત્વ રૂપે છીએ એ તો આપણે વયા ગયા છીએ નહીં. એટલે કોઈ અંદર કોઈ ચોકીદાર નથી. એટલે જે વૃત્તિ હોય એ પોતે માલિક થઈ જાય. ક્રોધ હોય તો ક્રોધ માલિક થઈ જાય, લોભ હોય તો લોભ માલિક થઈ જાય, ઘૃણા હોય તો ઘૃણા માલિક થઈ જાય. અંદર કોઈ ચોકીદાર નથી, અંદર કોઈ અસ્તિત્વ, કોઈનું અસ્તિત્વ નથી કે એને જેનું ઘર હોય એવો કોઈ ઘરવાળો જ નથી. એટલે પેલી વસ્તુ આપણે જે કરવાની છે એ કરવાની છે કે આની અંદર જે માલિક છે એને જાગતો કરવાનો છે. આપણી અંદર જે ચોકીદાર સૂઈ ગયો છે એને જગાડવાનો છે. એમ પ્રશ્ન એવી રીતે કરાય કે હવે આ બધા ડેટાઓ આપોઆપ હાલે છે તો એમાં મારે શું કરવું જોઈએ? ડેટા તો એની રીતે આપોઆપ હાલવાના જ છે, એમાં જે ડેટા પડેલી હોય એ પ્રમાણે જવાબ આપવાના છે, એ પ્રમાણે જ રિએક્શન કરવાના. માનો કે મારે કંઈ વ્યવહાર કરવો છે તો મારે સ્મૃતિના માળખામાંથી જ વ્યવહાર કરવો પડશે, બીજે ક્યાંયથી વ્યવહાર ન થાય. પણ એ સ્મૃતિમાંથી હું ઉપયોગ કરતો હોઉં, સ્મૃતિ મારો ઉપયોગ ન કરતો હોય એ પ્રોબ્લેમ છે. અત્યારે સ્મૃતિ છે, વિચાર છે, ભાવનાઓ છે, લાગણીઓ છે, નેગેટિવિટી છે, એ આપણને દોરી જાય છે.
એમ કે પ્રકૃતિનું ને અંદરના આત્મતત્વનું વિભાજન કરવું બહુ જરૂરી છે, સ્પેસ બનાવવી બહુ જરૂરી છે આની અંદર. કે અત્યારે આપણે આપણી સ્મૃતિ અને તમે એક અરીસો હોય ને અરીસાની સામે તમારું માથું અડાડી દો તો કઈ દેખાય? અરીસો ને તમે બે એક જ થઈ ગયા. એમ અત્યારે વિચાર છે, વૃત્તિ છે, ભાવનાઓ છે, ઈ અને જે હું છે એ બે એક થઈ ગયા, આમ એક થઈ ગયા. એક થઈ ગયા એટલે હવે જેવો વિચાર આવ્યો એવો એનો ધક્કો લાગ્યો અને મારે ક્રિયા કરવી પડશે. વચ્ચે કોઈ સ્પેસ નથી. તો વચ્ચે આપણે સ્પેસ બનાવી, આપણને ખ્યાલ આવે કે કોક જોનારો છે, કોક જાણનારો છે, અને આ બધી જણાતી વસ્તુ છે. આ જે આ વિશ્વની અંદર જેટલી દ્રશ્ય વસ્તુ છે એને કોઈ દ્રષ્ટા જોવે છે, અને દ્રષ્ટાને આ દ્રશ્ય સાથે કોઈ સંબંધ નથી. આ દ્રષ્ટા છે અને દ્રશ્ય સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. એવું આપણે અંદરથી અન્ડરસ્ટેન્ડ કરવું પડશે એમ. એમ ન કરાય ને, એમ ન કરાય. એટલે આપણે અજપા જાપ કીધા ને, એ સમાધિને આપણી અંદર નિર્વિચાર અવસ્થા, અજપા જાપ છે એ આપણી અંદર સવિકલ્પ સમાધિ, શાંતિ, આનંદની સમાધિ, એ બધી સમાધિઓને પ્રગટ કરે. આ અજપા જાપ જે સતત રીતે આપણા વર્તમાનમાં સુરતા રાખવાનો જે પ્રયાસ છે એના દ્વારા આપણી અંદર જે વિચારો નિરંતર રીતે હલે છે ને, એ વિચારોમાં ધીરે ધીરે ગેપ આવવા માંડે. અને ઈ ગેપ આવે પછી અંદરથી શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય. એટલે ખાલી વિચારને જોવાનું ન હોય, શાંત થવાનું હોય. વિચારને તમે કેટલી વાર જોવો? એટલે શ્વાસને જોવો. પેલા તમારી શરૂઆત હોય તો તમે શ્વાસને જોવો, નાભીને જોવો, અને એ જોતા એની અંદર ડૂબી જાઓ. આખા જગતને, બહારના જે જગત છે એને ભૂલીને એમાં એકાકાર થઈ જાઓ. નિર્વિચાર અવસ્થા. આ બધા જ્ઞાનો જે પ્રગટ થયા છે એ નિર્વિચાર અવસ્થામાં પ્રગટેલા જ્ઞાનો છે. આ જેટલી અનુભૂતિઓ છે એ નિર્વિચાર અવસ્થાની અંદર પ્રગટ થયેલી છે. વિચારમાં કોઈ જ્ઞાન, સાચું જ્ઞાન છે એ ક્યારેય પ્રગટ ન થાય. પ્રશ્ન તો ઈ છે કે ખરેખર આપણે કાઢવા માંગીએ છીએ અંદરની પ્રકૃતિને, ઈ પ્રશ્ન છે. ખરેખર નથી કાઢવા માંગતા. ઈ કાઢવા દ્વારા કઈક ઉપલબ્ધિ મેળવવા માંગીએ છીએ. માન, મોટાઈ, તપ, વધારે પડતું તપ કરતા હોય, વધારે પડતું ધ્યાન કરતા હોય, એકાંતમાં રહેતા હોય તો એનો ઈગો વધારવા માંગી છે. એટલે સાધનાનો હેતુ છે એ ખોટો જ હાવ. બિલાડી હોય, આંખ બેહીને તપ કરે, પણ એ તપ કરવામાં એની નજર ક્યાં હોય? ઉંદેડો કોઈ આવી જાય તો એની નજર હોય ને. એમ આપણા અહંકાર છે, એ અહંકારને નિરંતર રીતે માન જોઈશી, મોટાઈ જોઈશી, ગુરુતા જોઈશી, એના ફોલોવર જોઈશી. એના અંદરની કામનાઓ તો આવી જ છે. એટલે આંખ બંધ કરી છે, ધ્યાન કરે છે, ભજન કરે છે, પણ અંદર એમ છે કે આ વસ્તુ મળી જાય તો આપણે બધું છોડી દઈએ, પાછું આ ભલે સાધના એની રીતે વહી જાય. એટલે સાધક લોકોને ખબર નથી કે આ છેતરપિંડી આપણી અંદર થઈ જાય છે. અને કોઈ દી આપણે ઇન્ક્વાયરી નથી કરતા કે આ સાધન હું 30 વર્ષથી કરું છું, 35 વર્ષથી કરું છું, 40 વર્ષથી કરું છું, પરિણામ નથી આપતું. તો એ સાધનને બદલાવા નથી માંગતો, એ સાધનને ચેલેન્જ કરવા નથી માંગતો કે આ સાધને મને કંઈ આપ્યું નહીં તો હવે મારે આ સાધનને પકડીને શું કરવું છે. ક્યારે થાય છે આપણને, આપણે જે સાધના કરતા હોય એમ સંશય થાય છે કે આ સાધન ખોટું હોવું જોઈએ, નકર તો પરિણામ તો આવ્યું જોઈએ. સાધના ઉપર સંશય થયો, બીજા ઉપર સંશય થાય, પણ સાધના ઉપર કોઈને થાય? આમ સ્પષ્ટ લક્ષ્ય છે બધાને, સ્પષ્ટ આપણે શું કર, માનો કે આમાં હું સાધના કરું, ભજન કરું, શેના માટે કરું? હાલો, આ બધા તમે સાધના કરતા હો તો શેના માટે કરતા હો તમે? હે? એટલે ખરેખર ઈમાનદારીથી માનો કે પ્રેમ પ્રગટ કરવા માંગી છીએ, આપણા ઘરમાં જ છીએ, અને આપણે કીધું એમ ન કર્યું તો આપણે પ્રેમને રાખશું, જાળવી રાખશું? આપણો છોકરાએ, આપણા પાડોશીએ ગેરવ્યવહાર કર્યો, આપણે પ્રેમને જાળવી રાખશું, શાંતિને જાળવી રાખશું? સાચી વાત, જાળવી રાખશું? આપણે નહીં જાળવીએ કે
એટલે વસ્તુતા શું થાય, એની કિંમત નથી. આપણે સાધના કરી છે, પણ સાધનાની અંદર મૂળ જે એમ હોવો જોઈએ કે ખરેખર શાંતિને પ્રગટ કરવી છે, આનંદને પ્રગટ કરવો છે. હવે મારે શાંતિને જ પ્રગટ કરવી હોય તો અશાંતિ થતા મારા કર્મને છોડવા જ પડે. અશાંતિ શું પેદા કરે છે? કોણ પેદા કરે છે અશાંતિ? બીજા લોકો પેદા કરે છે કે મારું મન પેદા કરે છે? બીજા લોકો નિમિત્ત છે, ઉપાદાન મારી અંદર છે. અણુ પરમાણુ રાગના, દ્વેષના, લોભના પરમાણુ અંદર પડેલા છે, ખાલી એના નિમિત્તો બહારથી આવે છે. તો આપણે શું કરીએ? નિમિત્તોને દોષ દઈશ અને ઉપાદાનને સેફ રાખીશ, એમને એમ રાખી દઈશ. નિમિત્તોને દોષ આપે એ બુદ્ધિ જ આપે. હા, બુદ્ધિ આપે. એટલે બુદ્ધિ એટલે અંધકાર. અંધકાર હોય ઈ જેનો દોષ ન હોય એનો દોષ ગણે, જેનો દોષ હોય એનો દોષ ન ગણે. બુદ્ધિ છે એ અંધારામાંથી પેદા થઈ છે. બુદ્ધિનું ઉત્પત્તિ છે એ અંધારામાંથી છે, જડતામાંથી. આ કહેવાતી જે બુદ્ધિ છે એ સવારથી સાંજ સુધી પ્રવૃત્તિનું મહત્વ છે. પ્રવૃત્તિનું મહત્વ હશે. એટલે એના કોઈ નિયમો જરૂરી છે એમ કે છે. એટલે નિયમોની અંદર એના પ્રત્યેનો આ જે અંદરની શાંતિ, અંદરનો પ્રેમ, એના પ્રત્યેનો તમને પ્રેમ હોય અને તમે ઈ પ્રેમને નિરંતર રીતે વ્યવહારના મેદાનની અંદર નિરંતર રીતે જાળવી રાખવામાં તો એને માનો કે કોઈ પ્રસંગો બને જીવનની અંદર, વિપરીત પ્રસંગો બને અને તમે એટલી બધી કાળજીવાળા હો કે તમે તમારા પ્રેમને જવા દેવા ન માંગતા હો, તમારા શાંતિને જવા દેવા ન માંગતા હો, તમારા આનંદને જવા દેવા ન માંગતા હો, તો તમે શાંતિનો પક્ષ કરશો, પ્રેમનો પક્ષ કરશો, આનંદનો પક્ષ કરશો. એ વખતે તમે રિએક્શન નહીં કરો, રિએક્શન સાથે ભળશો નહીં. એટલે જે મહત્વની વસ્તુ છે એ છે કે આપણે વ્યવહારની અંદર નિષ્ફળ નીવડી છે. વ્યવહારની અંદર આ સાધના આંખો બંધ કરીને આપણે ઘણું કરી છે, પણ જેવા જાહેરમાં આવ્યા અને કોઈ કઈ પ્રોબ્લેમ કર્યો એટલે નેગેટિવિટી શરૂ, અને એમાં આપણે રિએક્શન છે એ પણ શરૂ. તો આપણું ખરેખરું કામ છે એ વ્યવહારના મેદાનની અંદર છે. આ યુદ્ધનું મેદાન કહેવાય. જ્યાં આપણે આ યુદ્ધનું મેદાન છે એમાં આપણી અંદર પરિસ્થિતિ છે એ આપણી અંદર એક પ્રકારનું રિએક્શન પેદા કરશે, અને એ રિએક્શન છે એ પ્રેમની વિરુદ્ધ છે, આનંદની વિરુદ્ધ છે, શાંતિની વિરુદ્ધ છે, પ્રજ્ઞાની વિરુદ્ધ છે. હવે એ આપણે જાળવી રાખતા નથી વ્યવહારના જગતની અંદર. એટલે કારણ જાણે કે સાધના અને વ્યવહાર કંઈક જુદી વસ્તુ છે એવું આપણને લાગે છે. અને ખરેખર સાધના અને વ્યવહાર છે એ પરિધિ છે, અને શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, દ્રષ્ટાપણું છે, હોવાપણું છે એ કેન્દ્ર છે. અને કેન્દ્ર અને પરિધિ તો નિરંતર રીતે હારે હોવાના, વ્યવહારે હોવાનો. અને વ્યવહાર જ્યાં હોય ત્યાં કેન્દ્ર વગર કોઈ દી વ્યવહાર ન થાય. આ તત્વની હાજરી ન હોય તો વ્યવહાર ક્યારેય ન થાય. એટલે આ તત્વ છે અને એની સામે આ પ્રકૃતિ છે, બે વસ્તુ છે. હવે આપણે ખાલી કેન્દ્રમાં રહીને વ્યવહાર કરવાનો છે. આપણે અત્યારે જે છીએ પરિધિમાં રહી છીએ, કેન્દ્ર છૂટી ગયું છે અત્યારે. જે વિપરીત પરિસ્થિતિ છે એ આપણી અંદર પ્રેમનો વિકાસ થાય, શાંતિ પ્રગટ થાય. એના માટે જે પરિસ્થિતિઓ વિપરીત, પ્રતિકૂળ, ખરાબ વાતાવરણ, એ આપણને એમ કહે છે કે આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર તમારી શાંતિ, તમારો આનંદ, તમારો પ્રેમ ન જાય એવી જીવવાની તમે કળા છે એ શીખી લો. એ જે આપણને સંદેશ આપે છે, પરિસ્થિતિ છે એ અહંકારને, પરિસ્થિતિ છે, વિપરીત પરિસ્થિતિઓ છે એ અહંકારને દબાવે છે, અહંકારને રિએક્શન કરવા પ્રેરે છે. અને તમારી આગળ જો કોઈ લક્ષ્ય હોય કે અહંકાર છે એ મહત્વનું નથી, અહંકારે મારા જીવનને નિરંતર રીતે પ્રેમ વિહોણું રાખ્યું છે, શાંતિ વિહોણું રાખ્યું છે, સંવાદ વિહોણું રાખ્યું છે, એવી તમને સાક્ષાત્કાર હોય, તમને પોતાને આ બધી વસ્તુને જોઈ હોય, તો તમે પક્ષ કોનો કરો? કે પ્રેમ નો કરો, શાંતિ નો કરો, આનંદ નો કરો. એટલે દરેક પરિસ્થિતિ છે આપણા માટે ચેલેન્જ છે કે આપણા પ્રેમને કેવી રીતે જાળવી શકશું,
આપણી શાંતિને કેવી રીતે જાળવી શકશું? આ ભલે આ પરિસ્થિતિ ખરાબ છે, પણ મારી આગળ લક્ષ્ય છે કે મારા અંદરના પ્રેમને નહીં જવા દો. તો મારે મારા પ્રેમને અંદર જાળવવો હોય તો મારે આ સિચ્યુએશનને કેવી રીતે લેવી જોઈએ? આ જીવવાની કળા મને કેવી રીતે આવડે કે જેથી હું શાંતિથી, આનંદથી, પ્રેમથી જીવી શકું? એટલે પરિસ્થિતિઓ છે એ તમારા માટે ચેલેન્જ છે કે આ ચેલેન્જની અંદર તમે તમારી અંદરનું ટ્રાન્સફોર્મેશન પ્રેમમાં, શાંતિમાં, આનંદમાં કરી શકશો? આ મટીરિયલ છે તમારું. આ મટીરિયલ ન હોય, બહારનું આવું પ્રતિકૂળ મટીરિયલ ન હોય તો આપણું ટ્રાન્સફોર્મેશન ન થાય. એટલે આ તક છે, આ ઓપોર્ચ્યુનિટી છે કે આ રમતની અંદર, આ રમત છે જીવનની, અને આ જીવનની રમતની અંદર ખરેખર અંદરની શાંતિ કેવી રીતે જળવાય, આનંદ કેવી રીતે જળવાય, એ જીવવાની કળા છે. એટલે પરિસ્થિતિઓ છે એ આપણને ચેલેન્જ કરે છે કે તમે શાંતિ જાળવી શકશો? તમે એવું કંઈક શોધી કાઢો કે તમારી શાંતિ અબાધિત રહે, તમારો પ્રેમ અબાધિત રહે, તમારો આનંદ અબાધિત રહે. તમે ગોતી કાઢો, પણ આપણે એના માટે તૈયાર નથી. પરિસ્થિતિ આપણને ઉશ્કેરાટ કરાવે છે, અહંકારને ઉશ્કેરાટ કરાવે છે. એને લીધે એનું વર્તન, વ્યવહાર ખરાબ થઈ જાય છે. તો આ વર્તન ને વ્યવહાર ખરાબ થવા દ્વારા આપણી અંદર નેગેટિવિટી જ આવી ગઈ, અહંકાર જ આવી ગયો. તો હવે આપણે આમાં જીવવા માંગીએ છીએ કે જીવનનો કોઈ બીજો રસ્તો આટલા વર્ષોમાં કોઈ દી ન લીધો હોય એવો રસ્તો લેવો છે? રિએક્શનનો રસ્તો તો આપણે લાખો કરોડો વર્ષથી ઝઘડતા જ આવ્યા છે, આપણી સાથે, બીજા સાથે. તો હવે કોઈ એવો રસ્તો લેવા માંગીએ છીએ કે જેમાં શાંતિ હોય, પ્રેમ હોય, એક નવું જ ડાયમેન્શન હોય, એવું આપણે જોઈએ છીએ. અને જે કર્મ આપણા દ્વારા થઈ જવાના છે, માનો કે રાગ દ્વારા, દ્વેષ દ્વારા, લોભ દ્વારા, જે કર્મો જેવી રીતે કરશું એવી રીતે એનું પાછું આપણી અંદર આપણને પાછા બધું મળવાનું છે. એક બીજ વાવી છે અને 100 બીજ ઉગે છે, એવી રીતે એક બીજ નેગેટિવિટીનું વાવશું, અનંત બીજો આપણને આવશે. શુભ વાવશું, શુભ આવશે, અશુભ વાવશું. એટલે અત્યારે આપણને સારું લાગે કે આપણે ચાલાકી કરી, છેતરપિંડી કરી, એને શોષી લીધો, શોષણખોરી કરી. એ વસ્તુ કુદરતનો એક કાયદો છે કે તમે જે ખોટી રીતે લીધું છે એ તમારી ઉપર પાછું આવવાનું છે. એટલે કર્મ પછી આપણે જે કરી છે એ કર્મથી પછી આપણે પ્રશ્ન કરી છે કે અમે કંઈ ખરાબ નથી કર્યું ને અમારે આમ કેમ? ખરાબ ન કર્યું હોય તો કંઈ આવું આવે નહીં. કુદરત એવો નથી કે તમે જે નથી કર્યું એની સજા આપે તમને, એમ. આપણને ઘણી વાર એવું લાગે કે આમ ક્યારેક આમ ઉદાસ ક્યારેક એકદમ કુદરતી આનંદ જ આવે. કુદરતી છે એમાં આપણો કઈ, એટલે આપણા અંતઃકરણ છે ને એનો ટોટલ છે. અંતઃકરણ છે એનો ટોટલ છે. એટલે અમુક સમય આપણી અંદર ઉદાસીનતા હોય, અમુક સમય આનંદ હોય, અમુક સમયે બુદ્ધિ પાવરફુલ કામ કરતી હોય, તો અમુક સમય એમ લાગે કંઈક કામ જ નથી કરતી. એટલે આ બધી અંતઃકરણની અવસ્થાઓ આપણા અંદરના આપણું પોતાનું જે મટીરિયલ હોય ને એ પ્રમાણે બનતું હોય. સાત્વિકતા હોય ત્યારે કંઈક આનંદ પ્રવર્તતો હોય, શાંતિ પ્રવર્તે. રજોગુણ હોય તો કોઈને કોઈ પ્રકારની ક્રિયા, તમસ હોય તો જડતા પ્રવૃત્તિ હોય. તો એ બધી વસ્તુ છે એ આપણા અંતઃકરણ જે રીતના સંસ્કારો છે એ મુજબ પ્રગટ થતી હોય. અને એક વસ્તુ એવી છે કે સાધક લોકો જે હોય એની અંદર એક ઉદાસીનતા એક જુદી અવસ્થા છે. સામાન્ય માણસોની અંદર ઉદાસીનતા આવે છે એ ક્યાંક નિરાશ થયો છે, હતાશ થયો છે, જ્યાં પરિણામ જોતું હતું ત્યાં નથી આવ્યું, એ રીતે છે. ત્યારે સાધક લોકોની વસ્તુ જુદી છે. સાધક લોકોને કંઈક એવો ગેપ, એવો અંદર કંઈક એવું લાગે છે, કંઈક અંદર કંઈક ખૂટે છે, મિસ થાય છે, કંઈક વસ્તુ ખોવાઈ ગયેલી છે. અને જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું હોય એને ઉદાસીનતા આવે ને એ એને આશીર્વાદ છે. આ ઉદાસીનતા એને આવે ના આવે, અઠવાડિયે 15 દિવસે એને ઘેરી લે. જેનું અંતઃકરણ ચોખ્ખું થઈ ગયું છે અને જેના અંતઃકરણની અંદર આ અજ્ઞાત રીતે ડિમાન્ડ થઈ ગઈ છે કે એ તત્વ જોઈ છે. એટલે અવસ્થા, ઉદાસીનતાની અવસ્થા એટલી બધી ઘેરી થઈ જાય ને 10-15 દિવસે એ આવ્યા જ રાખે. અને એનું પછી આપણે નિદાન કરવું પડે કે હવે આને જો હંમેશને માટે કાઢવી હોય તો આપણે કંઈક
આપણી અંદર પ્રેમ, શાંતિ, આનંદ, જ્ઞાનનું તત્વ છે એ પ્રગટ કરવું પડશે. એટલે સાધક લોકોની અંદર જે ઉદાસીનતા હોય ને એ તો વારે વારે આવતી હોય, અને ઓલી ઉદાસીનતા કારણસર આવતી હોય. આ અકારણ છે. લોન ની વાત કરીએ, કુદરત ખોટું કર્યું તો અમે એવો કેમ બન્યો છે? આમ એ પાછળથી ખબર પડે, ઘણા ટાઈમે ખબર પડે, ઇન્સ્ટન્ટલી એમ કેમ ન ખબર પડે આ ખોટું કર્યું તો આની સજા અત્યારે નથી. એટલે પ્રશ્ન એવો કરે છે કે કાયદાની ખબર તાત્કાલિક કેમ નથી પડતી? કાયદાની ખબર તાત્કાલિક તો પડે કે અત્યારે મારી આગળ વર્તમાન ક્ષણ છે એ આમ એક્સપાન્ડિંગ વર્તમાન હોય. એટલે અત્યારે હું જેમ જેમ હું વર્તમાનમાં રહું ને એ વર્તમાન છે ને એ અમુક પ્રકારના ભવિષ્યને બતાવવા માંડે. એટલે જેટલું તમારું વર્તમાનની તમારી પોતાની કેપેસિટી, તો એ વર્તમાનની અંદર તમને ભવિષ્યનું આખું અત્યારે ભવિષ્યમાં બનવાની જે ઘટના છે ને એ અત્યારે દેખાય છે. અત્યારે હું આ કર્મ કરું છું, અત્યારે મારા અંદર આ અણુ પરમાણુ છે એ મને ક્યાં કેવી રીતે હેરાન કરશે આગલા જન્મની અંદર એ મને ખબર પડે. ક્યારે? કે મારી અંદર જાગૃતિનો પ્રકાર હોય ને અને તીવ્રતાથી અનુભવાય. એમ નહીં કે સામાન્ય આપણે વિચાર કરી લઈએ એવી રીતે નહીં કે ખરેખર આ નહીં કાઢું તો મારા માટે પરિણામ બહુ ખરાબ છે, એમ અંદર એટલી પ્રતીતિ હોય. તો એના માટે છે ને કાયદો કામ કરે છે. એના માટે વર્તમાનમાં તમે જીવતા હો, વર્તમાનનું ઓબ્ઝર્વેશન કરતા હો, વર્તમાનમાં બરાબર રીતે જીવનનું નિરીક્ષણ કરતા હો, તમને આજુબાજુમાંથી જોવા મળશે આ વ્યક્તિએ આ 15 વર્ષ 20 વર્ષ જો આવું વ્યવહાર કર્યો હતો, હવે એની અવસ્થા શું છે તમે જો. તો એ આપણને ખ્યાલ આવે. જુદા જુદા લોકોને આપણે મળતા હોય, હળતા હોય, એની મેન્ટાલિટી હોય, એને જોયા હોય, આપણે આપણને જોયા હોય, તો આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ અહીંયા આવે છે. એ રીતે અત્યારે આપણે કઈ ખોટું કર્યું, પણ અત્યારે ખોટું કર્યું પણ આમ કે સજા કેમ અત્યારે હાલો કે ભાઈ આ ત્યાં ખોટું કર્યું તો એવો લો કેમ નથી કે અત્યારે નથી? એટલે સજા તો બે પ્રકારની છે. એમાં એક સજા છે ઇન્સ્ટન્ટ છે અને એક સજા છે એ ભવિષ્યમાં છે. ઇન્સ્ટન્ટ સજા એ છે કે મારું અંતઃકરણ અત્યારે બગડી ગયું, એ ઇન્સ્ટન્ટ સજા છે. અને જે મેં ખરાબ કર્મ કર્યું નું પરિણામ કાલે ભવિષ્યમાં એવી ઘટના રૂપે આવશે એ બીજી વસ્તુ છે. એટલે ઇન્સ્ટન્ટ તો છે જ, પણ ઇન્સ્ટન્ટ છે એ આપણને દેખાતું નથી. અને આ કર્મની અંદર સજાગતા આપણને તો આવશે કે વર્તમાનમાં જીવન જીવતા હશું ને તો વર્તમાન છે ને એ ભૂત અને ભવિષ્યને બેયને કવર કરી લે. એનો પ્રકાશ એવો છે કે અત્યારે જ ભૂત અને અત્યારે જ ભવિષ્યને કવર કરી શકે એવી એની તાકાત છે આ વર્તમાનની. એટલે આપણે અત્યારે વર્તમાનમાં નથી એટલે આપણને ભય નથી કે આપણે કોઈ વિચાર કર્યો, આપણે કોઈ લુચ્ચાઈ કરી, આપણે કોઈ કપટ કર્યું અને આપણને સજા મળશે એવું નહીં. આવશે ત્યારે કોક હેરાનગતિના રૂપમાં, કોઈ આપણા પૈસા લૂંટી જશે એ રૂપમાં, કોઈ ઉછીના લઈ ગયા પાછું દેવા નહીં આવે એના રૂપમાં આવશે. ત્યારે ખબર નહીં પડે કે આ કર્મની સજા આ છે, ઓલા કર્મની સજા આ છે. અને કર્મની ગતિ પાછી ગહન છે. ક્યારે કઈ રીતે પરિણામ આવશે એ તમે કઈ ના કહી શકો. ક્યારે ક્યાં કર્મનો ઉદય થશે ને કેવી રીતે પરિણામ આવશે ખબર ન પડે. અને ઘણીવાર તમને બહારના જગતની અંદર પરિણામ ન દેખાતું હોય. એક વ્યક્તિએ બહુ હેરેસમેન્ટ કર્યું હોય પણ બહારના જગતમાં તમને એમ લાગે કે એને કંઈક સજા બહુ થઈ નથી એવું લાગે, પણ અંદરની બાજુ એને બહુ સજા થઈ હોય. અંદરની બાજુ જે એને સજા થઈ હોય ને એ કોઈ અંદાજ ન કરી શકે એવી સજા થઈ હોય. એટલે આ બધી વસ્તુ કેવી છે, આપણે બહારથી એને પરિણામ જોઈ છે. કેટલાક લોકો અંદરનું એટલું બધું દુઃખ અનુભવતા હોય ને તો એ દુઃખને આપણે અહેસાસ ન કરી શકીએ. એટલે આની સજાઓ આપણને ઘણીવાર કાયદા કાનૂન ખબર ન પડે કે આના કાયદા કાનૂન શું છે. આને આ જિંદગીભર આમ કર્યું એને કોઈ સજા નથી, છે સજા. તમને ન દેખાતી હોય એવી રીતે સજા છે એમ. કર્મના સિદ્ધાંત એમાં 2 જાતના કર્મ. એક કર્મની તરત જ સજા મળે, અગ્નિ માસ નાખો એટલે તરત જ આવે. એક કર્મ છે ને એની પાછળથી ગમે ત્યાં તમે પહોંચવી રીતે આવે. કેટલાક કર્મ એવા છે કે એની તરત જ સજા મળી ના. એટલે સજા તો તાત્કાલિક છે જ. અંતઃકરણનો બગાડ થાય અથવા તમે સારું કરો તો અંતઃકરણ આમ સુખ અનુભવે એ તો તાત્કાલિક વસ્તુ છે જ.
પણ બીજું પરિણામ છે ને એનો સમય ખબર નથી, ગમે ત્યારે ગમે તે સમયે થશે. એવું કાયદો કે એવું લાગે કે કુદરતની ઈચ્છા એવી હોય કે ખરાબ કર્મ કરવાથી રોકતી હોય એવી, એટલે તમે કોઈ એવા રસ્તે જાઓ છો એટલે તમને કઈ ઇન્ડિકેશન આપે. કે આપ જો આપણે હા, સમજી છે, ચોક્કસ એટલે એ નાના સ્વરૂપમાં હોય. ચોક્કસ. જો ઈ તમે પાર કરીને જાઓ તો પછી તમે સજા. હા તો હા, એ વાત સાચી. બધા લોકોને એ અનુભવ તો હોય, અટકાવતું તો હોય, પરિબળ અટકાવનાર હોય, પણ એનો સંકેત આપણે સમજી ન શકતા હોય. એ સાચી વાત. અપમાન કરતા એના ચહેરાનો કલર ફરી જતો એવો સંતો કોઈ શબ્દો દ્વારા આપણું અપમાન કરતો એના ચહેરાનો કલર ફરી જતો એવું લાગે. હા, તો ફરી જાય અંદર, અંદર અણુ પરમાણુ અંદર ફરી જ જાય ને. માનો કે ના કુદરત ના લો નહીં. માનો કે હું નેગેટિવિટી કરું છું, મને સેજ ક્રોધ આવી જાય છે, સેજ આવેગ આવી જાય છે, મારી આંખ ઉપર, મારા ચહેરા ઉપર, બધા બોડીના મારા પાચન તંત્ર ઉપર પણ એનો આવે છે. એટલે જે વિચારો આપણે કરી છીએ એની બધી અસરો બધી આંખમાં આવે છે, ચહેરામાં આવે છે, બધામાં આવે છે. આ બધું જે મારા છે એનું નામ ભૌતિક લેવાનું વ્યક્તિ પરિસ્થિતિ આ જે કર્મ સિદ્ધાંત એટલે ભોગવી લેવા કરતા એ જે એનો ખાતર તરીકે ઉપયોગ કરો, ભોગવી લેવું એ તો ભાર છે, પણ એનો એક સ્ટેપ સ્ટોન તરીકે, પગથિયા તરીકે એનો તમે ઉપયોગ કરો. તમારે જવું છે ઉપર, અને ઉપર આવ્યો ખાડા જેવું, પણ એને તમે પગથિયું બનાવી દીધું. તો પગથિયું બનાવવાનું વસ્તુ છે કે આ પરિસ્થિતિ આવી મારા માટે તો ફાયદાકારક જ છે. આ પરિસ્થિતિની અંદર માનો કે કોઈ પણ પરિસ્થિતિ આવી છે, એ પરિસ્થિતિમાં મારો આગ્રહ, મારી માન્યતા, મારી ધારણા, મારી નેગેટિવિટી પ્રગટ થવા માંગે છે. આ પ્રગટ થવા માંગે છે, એ પ્રગટ થવા માંગે, એ એમ બતાવે છે કે મારી અંદર નેગેટિવિટી છે, મારી અંદર અપેક્ષાઓ છે, મારી અંદર આશાઓ છે. તો અપેક્ષાઓ શું કામ એને, આશાઓ શું કામ એને, નેગેટિવિટી શું કામ એને, એવો પ્રશ્ન આપણને હોય તો આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે કે હવે આની હારે હું ભળીશ નહીં, આ નેગેટિવિટી સાથે હું નહીં ભળું એમ. એટલે એ આપણા માટે તક છે, એ ભોગવવાનું નથી. ભોગવવાનું એક ભોગવવાનું છે, પ્લસ એ ભોગવવા દ્વારા તમારો આંતર વિકાસ તમે કરી શકો એવી શક્યતા પણ છે. બે વસ્તુ છે એમ, ખાલી ભારથી ભોગવવું એમ નહીં. પણ એમ કે એમાં અંતરનો અંત માટે તમે કર્યું શું? અત્યારે આ પ્રગટ થયું છે એને તમે બળ આપો છો અને હવે તમે એની વેઇટ કરો છો કે એ મટી જાય. અત્યારે જે વેગ આપણે આપી છે નેગેટિવિટીને, એને વેગ બંધ કરતા નથી. અને આપણે એમ કે આટલા બધા વર્ષ લગીને આમ ને આમ, પણ આપણે આ અણુ પરમાણુને હંમેશા વેગ જ આપ્યો છે, એને બ્રેક નથી મારી એમ. હા એમ. એટલે આપણે આમ કામ ન કરતા હોય અને આપણને લાગતું હોય આપણે કામ કરી છીએ ને આટલા બધા દિવસો થઈ ગયા, એવું નથી. આપણે કામ જ નથી કરતા અંદરથી.